નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુસંગાતા પંચાશિકાય મોક્ષ માર્ગ નો વિસ્તાર છે. એમાં ચાલે છે શુભાલંબી રહેવાનીના અવલંબી એકલા શુભ પરિણામની ક્રિયામાં રોકાયા છે. એને શુભ પરિણામથી રહિત આત્મા આનંદને જ્ઞાન મૂર્તિ છે. એની ચેતનાનું એને કંઈ ભાન નથી. એ વાત ચાલે છે. દર્શનાચારની વાત થઈ ગઈ, જ્ઞાનાચારની થઈ કરી, તપાચારના બોલ થઈ ગયા. જુઓ, તપાચારમાં ચાર આવ્યા છે. અણસણ, અણોધી, વૃત્તિ, પણ રસ પરિત્યાગ. ત્યાં સુધી એનું છે. તપના આચરણમાં પણ અજ્ઞાની મશગુલ છે કે છે વ્યાપર વિવિક્ત શયનાસન, પોતાના સ્થાનમાં પરથી ભિન્ન કોઈ સંગ ન રહે, એ સ્ત્રી કુટુંબનો કે નપુંસકનો, એવા એકાંતમાં રહેવું, એવી એની આચરણ દશા શુભ રાગની હોય છે. પણ એ કઈ ધર્મ નથી. સમજાણું કાંઈ? આત્મા અંદર રાગથી ભિન્ન છે એનું તો ભાન ફક્ત બહારની ક્રિયાકાંડમાં મશગુલ છે. એ કે છે વિવિક્ત શયનાસન, કાય ક્લેશ લોચ કરે, કાય ક્લેશ કરે, આસન લગાવે, આ મોરાસન લગાવે વગેરે એવા કાયને ક્લેશ પહોંચાડે એવા તપસ્યાઓ પણ ઘણી કરે. એ સતત ઉત્સાહિત રહે છે. એમાં નિરંતર ઉત્સાહ છે, પણ આત્મા શું છે એનું એને ભાન. આવી ક્રિયાકાંડમાં રોકાયેલા, મશગુલ, મગ્ન થયેલા કે છે આવી ક્રિયાકાંડમાં રોકેલા મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. વસ્તુ સ્વરૂપ ચૈતન મૂર્તિ એ શુભ વિકલ્પ, જે શુભ રાગની ક્રિયાથી પાર ભિન્ન છે. એનું અંતરમાં સ્પર્શ, આશ્રય, અવલંબન કઈ નથી. ફક્ત ક્રિયાકાંડ કરવા એ ધર્મ એમ અજ્ઞાની માને છે. એ મિથ્યા દ્રષ્ટિ ક્રમે કરીને દેવલોકમાં કોઈ જઈને પછી વનસ્પતિ થવાના. બરાબર. સતત ઉત્સાહિત રહે છે. એ 6 પ્રકારના બાય તપની વાત લીધી. હવે પ્રાયશ્ચિત, કંઈ દોષ લાગ્યો તો પ્રાયશ્ચિત લે. અરે આ નાનું અપરાય છે, ફલાણું કોઈ ગુનાથી. પણ એ બધો પ્રાયશ્ચિતની ક્રિયા પણ શુભ વિકલ્પની, રાગની છે. એ કઈ ધર્મની ક્રિયા. પ્રાયશ્ચિત વિનય, દેવગુરુ શાસ્ત્રનો એટલો વિનય જાળવે. પેલામાં શાસ્ત્રનો વિનય હતો, અહીં દેવગુરુ શાસ્ત્ર વિનય કરે બરાબર, ક્યાંય અવિનય થવા દે નહીં. એ રીતે અંતઃકરણને અંકુશિત રાખે છે. વિનયમાં સ્વચ્છંદતા કે ઉદ્ધતા ન થાય એવો વિનય કરે. પણ એ બધો શુભ ભાવ છે, શુભ રાગ છે. એ રાગની ક્રિયામાં એને કલ્યાણ અને ધર્મ માને છે, મૂંડ છે એમ કે છે. સમજાય છે કાંઈ? વિનય હોયા સેવા કરે, ગુરુની, સાધનની સેવામાં મશગુલ, એમાં રોકાયેલો. સમજાણું કાંઈ? વ્યુત્સર્ગ, કાયોત્સર્ગ, સાવ કાંઈ ઠાણે માણે ઠાણે અપાણ વસ્તુ આવે છે કે નહીં?
કસૂત્રીમાં આમાં હાથ રાખીને કરે, પણ એ તો બધું વિકલ્પ છે. એ શુભ રાગમાં સર્વસ્વ માને છે અને એ ધર્મ છે, એમાંથી અમારું કલ્યાણ, એ મિથ્યા દ્રષ્ટિનું કલ્યાણ થઈ છે, વનસ્પતિ મળે છે એમ કે બુજભાઈ. અને સ્વાધ્યાય કરે જોવાયું, શાસ્ત્રોની સ્વાધ્યાય મશગુલ હવારથી સાંજ સુધી બરાબર 12 કલાક 18 કલાક શાસ્ત્રની સ્વાધ્યાય. પણ શાસ્ત્ર તો પર છે, એના પરનો સ્વાધ્યાયનો શુભ રાગ પણ છે, એ કઈ ધર્મ નથી. ભારે વાત. તેથી ક્યાં કરનાર શેઠીને ક્યાં શું કરવું, શાસ્ત્રો વાંચે ભણે તો એ શું વિકલ્પ જરાગ છે, અને એમાં માને કે ધર્મ થાય, નિદ્રા થાય, મિથ્યા દર્શિ છે. ज्ञान के भी ज्ञान के उससे होता है कि ज्ञान से अपने से होता है, निमित्त का अर्थ क्या नहीं होता है, उसका नाम निमित्त. શાસ્ત્ર ફેરવા કરે, વાંચા કરે, સ્વાધ્યાય કરે અને એમાં રોકાય. આવશે ઓલા વીરીમાં આવશે સ્વાધ્યાય, વાંચણી, ઉપદેશ કરવો, વાંચણી દેવી, વાંચણી લેવી, પ્રશ્ન પૂછવા. પ્રધાનમંત્રી એના પૂછણા પર્યટના વારંવાર ભૂલી ન જવાય. એમાં છે જ નહીં, એમાં જોવું ને અમારા આત્મા તો રાગની ક્રિયા વિનાની ચીજ છે, અક્રિયા આત્મા છે, એમાં રાગની ક્રિયા એમાં છે જ નહીં. એવી ચીજની શ્રદ્ધા ને અંતરનો આશ્રય ને સ્પર્શ વિના એને ધર્મ થતો. ભાન વિના ભાન હોય શુભરાગ થાય, પણ એ છે હોય છે, આ પંચમહાવતાદી જ્ઞાનીને હોય છે, પણ એ ધર્મ નથી એમ માને છે. એ છે આ ઉપાધિ આદરણીય ધર્મ માને છે. આમ ફેર છે. ધર્મીને પંચમહાવત સ્વાધ્યાય શાસ્ત્રો વિકલ્પ હો, પણ એ છે અંતરમાં એનો આશ્રયનો આદર નથી. આ તો એને જ ધર્મ માને, સ્વાધ્યાય કરીને શાસ્ત્રની ખૂબ મશગુલ થઈ નિદ્રા થઈ જશે. जरिए आदर नहीं, राग है उसका आदर, पूरा आदर है अज्ञानी में. ज्ञानी को जरा आदर नहीं. મન નહીં લાગે, પણ તો વિકલ્પ આવે એટલે એનું લક્ષ્ય ત્યાં જશે, પણ એ વિકલ્પ એ છે. ભગવાન આત્મા આનંદ કંદ પ્રભુ છે, એ તો સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ છે આત્માનું. એમાં આનંદમાં અંતરના આનંદની અંતરમાં દ્રષ્ટિ કરતા જે શાંતિ ને આનંદ પ્રગટે એનું નામ સંબર ને નિદ્રા ને ધર્મ છે. સમજાણું કાંઈ કે આવી ક્રિયાકાંડી કઈ ધર્મ છે? કેટલો વિસ્તાર કર્યો જુઓ. અને ધ્યાન પાછું ધ્યાને કરે બે આવે, એ બધું ધ્યાન વિકલ્પ શુભ રાગ હોય. સમજાણું કાંઈ? અને અંતરની દ્રષ્ટિની ખબર નથી. ધ્યાન કરે राग है ज्ञान अपना निज स्वरूप आत्मा आनंद कंदो तो राग विना की चीज उसका ज्ञान, वो तो अंतर स्वरूप की प्रणति शुद्ध है. જેની વાત વ્યવહારા લંબી શુભ ઉપયોગમાં ધર્મ માનનારા કર્મકાંડીઓ એનો નિષેધ કર્યો છે. धर्म ध्यान क्यों? शुभ विकल्प ही यहाँ धर्म ध्यान मानते हैं उसको.
अंतर में राग रहित स्वभाव का एकाग्र होना वो धर्म ज्ञान तो है ही नहीं। સ્વનો આશ્રય તો છે નહીં, પરના આશ્રયનો વિકલ્પનું ધ્યાન છે. જો ને ધ્યાનરૂપ પરિકર છે ને એ બધી સમૂહ સામગ્રી, આ બધી સામગ્રી શુભ રાગની છે. સમજાણું કાંઈ? એમાં પરિકર નિજ અંતઃકરણને આવા સમૂહ સામગ્રી વળી પોતાના મનને અંકુશિત રાખે છે, તાબે રાખે છે. અશુભમાં જવા દેતો નથી, તાબે રાખે. પણ તાબે રાખે એ શુભ ભાવ છે. સહજ સ્વરૂપ ચિદાનંદ ભગવાન આત્મા, એમાં એ રાગ નથી, એનો એને અનુભવ. આ ધર્મ ધર્મ ધ્યાન ऐसे है नहीं. ठीक लगावे છે, ठीक બચાવવાનું. ધર્મ ધ્યાન का दो प्रकार, एक સ્વરૂપની એકાગ્રતાનું ધ્યાન, એ ધર્મ નિશ્ચય ધર્મ ધ્યાન, અને આ વિકલ્પ એ વ્યવહાર ધર્મ ધ્યાન પુણ્યબંધનું કારણ. હે આ ક્યું છે? આ બીજું છે. હું પણ આપણે એની મોક્ષ નથી કરવું, ચિંતા કર્યા કરે. પણ આ ધર્મધ્યાન તો કહ્યું હતું ને, આ ધર્મધ્યાન માગે છે ને. પણ શુભ રાજનો વિકલ્પ ઉઠે એ ધર્મ ધ્યાન આંધળો છે. ચૈતન ભગવાન આત્મા, ચૈતન જ્યોત છે આત્મા, આનંદની મૂર્તિ છે. એની તો ખબર, એની સ્વસન્મુખ ને સ્વાશ્રય તો જરીએ લીધો નથી. પરાશ્રયનું ધ્યાન આદિ કર્યા કરે. એવો માર્ગ છે શેઠી. અત્યારે સંપ્રદાયની ભારે વાંધા ઉઠેવા છે બધા. હવે નિજ અંતઃકરણને એવા તપ વળી જો અભ્યંતર તપો બધા છ લીધા છતાં એ શુભ રાગ છે. વીર્યાચરણ માટે હવે પુરુષાર્થ કરે છે એ અંદરમાં, એને માટે કર્મકાંડમાં સર્વશક્તિ વળી વ્યાપૃત રહે છે. એ તો બરાબર આમ કરું, આ કરું, ખાવું આમ ને, પીવું આમ ને, લેવું આમ ને. શુભ રાગની ક્રિયાકાંડમાં ગૂંથાયેલો રહે છે, રોકાયેલ રહે છે. જ્ઞાન પણ રાગ વિના મારી ચીજ શું છે એના આત્માનું એને જ્ઞાન કે ભાન નથી. સમજાણું કાંઈ? વીર્યા પુરુષાર્થ કરે છે કે પુરુષાર્થ કે પણ કર્મકાંડમાં જ્ઞાનાચરણનો વિકલ્પ, વિનયાદીન, દર્શનાચરણનો નિશંકાદીન, ચારિત્રાચારનો માવતાદીન, તપાચારનો વિનયાદીન અને આ વીર્યાચાર બધામાં, એ બધા કર્મકાંડમાં શુભ ભાવમાં પોતાના આત્માને સર્વશક્તિ વળી એમ જેટલો પુરુષાર્થ છે એટલો ઉઘડેલો એમાં જોડી દે છે. શુભ રાગમાં, શુભ ઉપયોગમાં વ્યાવૃત રહે છે. વ્યાપ્રત એમ શબ્દ છે. વ્યાપ્રત એટલે રોકાયેલ રહે છે, કર્મકાંડમાં રોકાયેલ. બસ. સમજાણું કાંઈ? पंडित जी क्या करना, 6 प्रकार का अभ्यंतर तप कहते शुभ राग नहीं तो बाई ऊपर लक्ष्य है ना, ये क्या अभ्यंतर तप છે? ખરો અભ્યંતર તો રાગથી રહિત ઈચ્છા નિરોધ કરી અમૃત સાગર ભગવાન આત્માના અમૃતનું વેદન થાય એનું નામ ખરો ધર્મ ને તપ કહેવામાં. બાકી આ બધી લાંગણીઓ છે કે એમ કે છે આ વર્ષી તપ કરે છે ને બધા નહીં. એક દી ખાવ ને એક દિન પછી 12 મહિના ઉજવે, વૈશાખ સુધરી જાય 5,000 ખર્ચીને. નહીતર કે લાંગણું કરી છે મેં લાંગણ નહીં, લાંગણનો બાપ હતો. પછી તમે કહ્યો કે નહીં કોઈ દી ગરીબાઈ રહી નથી કર્યો, પરદેશમાં રહ્યા નહીં કર્યો, દેશમાં છે ને મુંબઈ કર્યો તો નહીં ડાયબે ને પેલા કર્યો હતો.
પાછું ઉજવું પડે. હું ઉજવે તો બધા વાંધા ઉઠે. એ નંદાઈ આ બધી ક્રિયાકાંડો છે. દયા, દાન, વ્રત ને મહાવ્રત ને પૂજા ને ભક્તિ ને તપસ્યા ને હોમોદી રસપરી ત્યાં કાંઈક લેશું પ્રાચીન વિનય બધો શુભ રાગની ક્રિયા રાગની છે. એ કર્મકાંડમાં રોકાયેલા અજ્ઞાની તેને ધર્મ માને. સમજાય છે? ભગવાન આત્મા અંદર એ રાગના પરિણામથી ભિન્નતી છે. એને તો અડતોય નથી, જોતોય નથી, સન્મુખ થતો નથી, સ્વાશ્રય કરતો, ફક્ત પરાશ્રયમાં સર્વસ્વ રોકાયેલ છે. આમ કરતા થકા 5 પૂર્ણ થઈ ગયું. 5 કોણ? દર્શનાચાર, જ્ઞાનાચાર, ચરાચાર, તપાચાર, નિર્યાચાર. કર્મ ચેતના પ્રધાનપણાને લીધે દેખો એટલે શું? રાગ છે કર્મ ચેતના છે. એ કઈ જ્ઞાન આત્મચેતના. સમજાણું કાંઈ? એ કર્મ ચેતના મુખ્યપણાને લીધે કર્મ મહાવ્રત પાળવા, અહિંસા પાળવી, બ્રહ્મચર્ય શરીરથી પાળવું, રસપરિત્યાગ કરવો, ગુરુઓનો વિનય કરવો, એવો બધો ભાવ કર્મ ચેતના મુખ્યપણાને લીધે કર્મના રાગમાં ચેતાઈ ગયેલો છે. એ ચૈતનમાં ચેતાયેલો નથી. કર્મ ચેતના પ્રધાનપણાને લીધે જો કે અશુભ કર્મ પ્રવૃત્તિને તેમણે અત્યંત નિવારી છે. ભલે મિથ્યા દ્રષ્ટિ પણ એટલો તો ખુલાસો કર્યો છે. એ જાતનો અશુભ મિથ્યાત્નો અશુભ એ પ્રશ્ન કરે ચારિત્રનો. અશુભ કર્મ પ્રવૃત્તિ એટલે અશુભ ભાવ, હિંસા, જૂઠું, ચોરી, વિષય કામ એ બધા પરિણામથી નિવર્તેલો છે. અવિનયથી નિવર્તેલો છે, સ્વચ્છંદથી નિવર્ત્યો છે. અશુભ કર્મ પ્રવૃત્તિને તેમણે અત્યંત નિવારી પછી એમ જે અપેક્ષા છે એ અપેક્ષા સિદ્ધ કરે છે. અશુભ ભાવ તો બિલકુલ થવા દેતો નથી. તો પણ શુભ કર્મ પ્રવૃત્તિને જેમણે બરાબર ગ્રહણ કરી છે, શુભ ઉપયોગની ક્રિયાને બરાબર પકડી રાખી છે અને એમાં જ રોકાયેલો અને એમાં મશગુલ ને એમાં જ દ્રઢ મગ્ન ગૂંથાયેલો. હરેકામાં તો આકરું વાળાને તો સંપ્રદાયને તો આકરું કરે. એ કે વ્યવહાર આવો કરે પણ પહેલો વ્યવહાર કરે પછી નિશ્ચય થાય કે આવું કઈ કરે ને પાદરો નિશ્ચય થઈ જશે. સાંભળને હવે એ તો શુભ રાગની ક્રિયા છે, તો અનંત વાર કરી છે. પરલક્ષી શુભ પરિણામ છે. કે છે હમણાં પુણ્ય બાંધે પુષ્કળ ધર્મની નહીં ગંધ. શુભ કર્મ પ્રવૃત્તિને એ જો કર્મ શુભ કર્મ શબ્દ રાગ, શુભ રાગની પ્રવૃત્તિ પ્રણતિ અંદર શુભ રાગની પ્રવૃત્તિને જેમણે બરાબર ગ્રહણ કરી છે, શુભ ભાવમાં ખંડ જરા થવા દેતો નથી. પણ એ બધી ક્રિયાકાંડના પરિણામ છે, કર્મકાંડના છે, જ્ઞાનકાંડના. એવા તેઓ સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઉતરેલી એવો જે શુભ રાગ વિકલ્પ જે ક્રિયાકાંડ કર્મકાંડ છે એનાથી સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઉતરેલી એવા શુભ વિકલ્પથી ભિન્ન દર્શન જ્ઞાન ચારિત એક પરંતુ એવું જ્ઞાન ચેતનાને જરા પણ ઉત્પન્ન કરતા થતા સમજાનું કાંઈ. એ શુભ વિકલ્પનો વેપાર શુભ પરિણામનો શુભ જોગનો કરતા થતા એ ક્રિયાકાંડથી રહિત એ જ્ઞાન દર્શન ચારિત્ર ભગવાન આત્મા એની એક પરિણતિ રૂપ
જાણવું, દેખવું ને ઠરવું એવી એક પરિણતિ જે આત્માની એને જરા પણ નહીં ઉત્પન્ન કરતા. જો આટલું કરે તો જ્ઞાન ચેતના જરાય કરતો આ પરસોન્મુખ છે આ સ્વસન્મુખ ની બે વાત જુદી છે. એવા તેઓ સકળ ક્રિયાકાંડના આડંબરથી ભાષા જેવું નહીં છે એ ક્રિયાકાંડનો અટોપ બધો આમ જાણે ઓહો એને શું કરીએ છીએ મેં જાણ્યા. અપવાસ, ઉણોદરીને, રસપરિત્યાગ, વર્ષી તપને, આંબેલને, ઓળીને, છાસી ઓળીઓને, હોળી બધી છાસી હોળી કરી જીકણી કહે હું જે પણ હવે એમાં અરે એક અનાજ ઉપર એક ચોખા ને છાશ ઉપર કરી ફલાણા ઉપર કરી એ બધો કર્મકાંડ છે એમાં ધર્મ નથી. સમજાણું આમાં સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઉતરેલી એટલે અંતરમાં દર્શન જ્ઞાન ચારિત્રની એક પરિણતિ નિર્મળ એને જરાય પણ ઉત્પન્ન કરતો. આવું તો કરે છે પણ આ કરતો એમ કે છે. જ્ઞાન સ્વભાવ સમુદ્ર ભગવાન આત્મા ચૈતન્ય પિંડ પ્રભુ અતિન્દ્રિય આનંદનો અમૃતનો સાગર આત્મા એની શ્રદ્ધા જ્ઞાનને પરિણતિ તેને જરાય અડતો કરતો નથી. આટલું કરે છતાં આ કરતો નથી એમ કે દર્શન જ્ઞાન ચારિત્રની એ ક્રિયાકાંડથી ભિન્ન પાર ઉતરેલી અંતર વસ્તુ જે ભગવાન આત્મા એનું જ્ઞાનની પ્રતીતિ અને જ્ઞાનમાં રમણતા એવી જે સ્વદ્રવ આશ્રય પરિણતિ એટલે પર્યાય એને જરાય પણ ઉત્પન્ન કરતો. એનો અર્થ થયો વ્યવહારથી કઈ નીચે થતો હે હું સમજાણું આમાં સામાયિક કરે ત્રીસ સામાયિક પોહા કરે 8 દિન આખા 24 આખી દી પાણી નહીં ના હો એના કરે પછી મોટા વરઘોડા કાઢે ના કબશા વાળ અજ્ઞાન છે અહીં તો કે ભાઈ ભગવાન આત્મા અંદર એ દેહની ક્રિયાથી તો પાર પણ એ પુણ્યના વિકલ્પથી પાર ઉતરેલો ચૈતન્ય અંદર ભિન્ન છે. એવા આત્માની અંતરમાં શ્રદ્ધા જ્ઞાનને શાંતિ જરાય કરતો કર્મ ચેતનાને કરે છે જ્ઞાન ચેતનાને કરતો. આમ બે ટૂંકા શબ્દ કયા હે અમૃતભાઈ બધા વાડામાં તો વાંધા ઉઠ્યા બધા બિચારા લાખોપતિની વહુ વર્ષી તપ કરે એક દી ખાય ને એક દી ન ખાય અને બાદ છેલ્લે અઠમ કર્યા પછી પારણું થાય. છેલ્લે પછી માળાનો મેર જોઈએ ને માથે માળાને એટલું હોય ને માંડ કેમ પૂરું કર્યા પછી છેલ્લે અઠમ ઊંટ સોપડે ને પછી પૂછવા આવે ને જોવા આવે આપો પાંચમા આરાના અઠમ એ તો ચોથા આરાના માસમાં છે એમ કરીને રડાવે પાછા બાઈક રડાવે અંદરમાં અમે જાય ને શેઠિયા બહુ હોય મોટી અઠમ એટલે પાંચમા અઠમ એવો એ તો પુરુષાર્થી હોય કરે. અહીં કઈ તારો પુરુષાર્થ અઠમમાં ગયો એ રાગમાં ગયો છે અજ્ઞાનમાં ગયો એટલે આ બધા બચાર ઉભી સત્સંગ કરે વર્ષે તો કરે 90 ફેંકો મારી
એમાં સંપ્રદાય હતા ને ત્યાં પછી વાત આવી છે આવી ગામમાંથી આ ઉગ્યું લાખોપતિની અપ્પા કરે એને રાંગીણું કે છે. રાંગણ ના બાપ છે આંબળ ને હવે રાંગણ તારા કિરણ તું નહીં ગઈ કોઈ કિરણ તું વચ્ચે તો કિરત હોય એવી નથી એ બધા પાછળ ઘણા આમાં આવી ગયા ઘણા બધામાં આવી ગયા એટલે ક્યાંથી કરે સમજાણું આમાં. હા 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 ઉત્પન્ન ત્યારે શું કરે છે? ઉત્પન્ન આ કરતા નથી. શું? આત્મા અંદર વસ્તુ ભગવાન પૂર્ણ શુદ્ધ આનંદ જેમાં એ શુભ ક્રિયા કાંડથી ભિન્ન ચીજ છે એમાંથી જ્ઞાન ચેતના આત્માનું જ્ઞાન એનું જ્ઞાનમાંથી ચેતવું સ્વરૂપમાં ચેતવું એ કરતા નથી. ઉત્પન્ન કરતા ત્યારે શું થાય છે? ત્યાં પુષ્કળ પુણ્યના ભારથી પુણ્ય થાય શુભાવ થાય મહાભારથી મંથર થઈ ગયેલા જળ થઈ ગયેલા નીચે એક નહીં દેખો પેલો જળ લીધો પછી મંદ મંદ થી હે મંથર આપણે શબ્દ આવે છે ને બ્રાહ્મણમાં આવ્યું તો થાય લાડવા ખાઈને બેઠો એને પછી હારી શકે નહીં એમાં પ્રમાદમાં મશગુલ થઈ ગયા છે. હા 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 જેરી અંતમાં ગતિ કરી શકતા સમજાણું કાંઈ પુષ્કળ પુણ્ય હવે પુણ્ય તો થાય છે કે પુષ્કળ તો છે કે નહીં પુષ્કળ પુણ્ય એટલે શું ભાવથી પુણ્ય બાંધશે એમાં બાંધા છે એમાં અબંધ પરિણામ થશે એમ નથી છૂટતો નથી. ત્રણેય સંપ્રદાયને વાંધા ઉઠેવા હતા તો આને કાશી ધરાવે એને તમે ભાઈ રોકાયેલો ત્યાં છે કે ઈ ધર્મ નથી. રોકાયેલો છો ત્યાં આગળ આવ્યું તો ને ત્રણ ગૂંથાયેલો છો ગૂંથાઈ ગયેલો ભાઈ ગૂંથે ને ક્યાં ગયું એમાં ગૂંથાઈ ગયું ક્રિયાકાંડમાં આ કરવું આ ખાવું આ પીવું આ ઉપધાન ને આ ઉપધાન કરે દેખાડે કેમ નથી ગયા જવાના હતા ગેલાય એની દીકરીને કઈ છે એ ના ગયા ના એ ગેલાય છે કાલે છે શું કરવું કઈ પૂછ પડતું નથી કે ઉત્સાહ નથી કરતા તમે ઉત્સાહ કરવો એ તમારે કેમ કરવું કેમ કરવા ઉત્સાહ નથી કરતા તમે જેવા ઢ થઈ ગયા વાંચું બહુ ને એટલે એમ થઈ ગયું આપણને તો જે વાંચે નથી તો આવડે જે સાંભળે તો આવડે પણ આપણે આવશે ને એમાં રોકાઈ ગયેલો થઈ કે છે અજ્ઞાની આવા શુભ ક્રિયાકાંડમાં જ્ઞાનાચાર દર્શનાચાર તપાચાર વીર્યાચાર ચારિત્રાચાર પંચ મહાવ્રત ના વિકલ્પમાં મશગુલ ગૂંથાયેલ રોકાયેલ પુણ્ય બાંધે. કેટલાક તો એમ કે છે કે તો એ દિગંબરના શાસ્ત્રમાં એને પુણ્ય કહ્યું છે આપણા શાસ્ત્રમાં તો એને નિદ્રા કીધી એમ કઈ બતાવ કરતા એક આજે એમ કે છે. હા અને બીજા એમ કહેવા માંગ્યું કે તમારા 5 માં બધી વ્યક્તિ વિકલ્પ છે કે ના અમારા શાસ્ત્રમાં એને નિદ્રા કીધી છે. શાસ્ત્ર ખોટા તારા સાંભળને પરતરફના વિકલ્પને નિદ્રા કીધી ધર્મ ધર્મી શાસ્ત્ર ધર્મના નહીં. હા 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 સમજાણું કાંઈ અને જો એમ કહ્યું હતું કે બધું આવ્યું ખરું બહાર આપણા શાસ્ત્રમાં આમ કહ્યું છે એમના શાસ્ત્રમાં બધે એમ છે પણ શાસ્ત્રથી વિકલ્પ ઉઠે તે ધર્મ કે શાસ્ત્ર છે નું. હા 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 શુભરાગ છે તો ક્રિયાનો બહુ પુણ્યના ભારથી મંથર થઈ ગયેલા મંદ સુસ્ત સુસ્ત આળસુ એમ બ્રાહ્મણ ઓલા લાડવા ખાઈને પછી હુએ ને નિરાતી આળસુ ના ગોર જેવા હે હા ખાઈ જાઓ કે છે
એવા મંથર થઈ ગયેલી ચિત્તવૃત્તિ વાળા, એવી ચિત્તવૃત્તિ ન્યાદ રોકાઈ ગયેલી, ન્યાદ મસ્ત થઈ ગયો વર્તા થતા દેવલોકાદીના ક્લેશની પ્રાપ્તિની પરંપરા લ્યો. ત્યાંથી દેવલોક ફરશે કદાચ ત્યાંને. આ ત્યાંથી કોઈ માણસ બાણા થાય જેની આ કરોડપતિ બપોર થઈ, પણ ત્યાંથી મરીને પછી નીચે હરખે જાય. એ આ પૂર્વ કોઈ એવા સ્વભાવ હોય સ્વર્ગમાં જાય. દેવલોક આદિ શબ્દ છે ને, અને મનુષ્યમાં જાય. હે રાજા થાય કોઈ શેઠ થાય. પ્રાપ્તિની પરંપરા વળી એ પછી મરીને ક્યાં જશે? ઘણા લાંબા કાળ સુધી સંસાર સાગરમાં બને છે. 84 ના અવતારમાં રખડશે, એને ભવનો અંત આવશે. સમજાણું કાંઈ? આવા વ્યવહારની ક્રિયાકાંડના વાળા 5 આચારો લીધા કે જેને ચરણાની યુગમાં કયા પ્રસાદથી, એ તો નિમિત્તપણું છે એટલે પ્રસાદથી વાત કરી, બાકી તો સ્વરૂપનું સાધન તો અંતરથી કરે છે. એને આવું નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવવા કહ્યું છે. હા તો કે છે આવી ક્લેશની પરંપરા. એમ પાછું દેવલોકમાં સુખ થશે અને શેઠ થશે, માટે સુખી થશે. ધર્મી આત્માનું આત્માના ભાનવાળાને સુગરાગ થાય એ પણ સ્વર્ગમાં શેકાય છે એટલું તો. અને પછી રાજાજી થશે ત્યાં પણ રાગમાં શેકાય છે. રાગ છે ને પર તરફનું વલણ. પૈસા વાળા, કરોડપતિઓ, લાખોપતિ, ધૂળપતિ બધા છે. સમજાણું કાંઈ? ભાઈ સગનભાઈ સુખી કે સુખી લો, ધૂળમાં સુખી નથી. આત્માના સુખ સિવાય 12માં સુખ છે ક્યાં? પરણકાળ. આવી ક્રિયાકાંડનો ભાવ એ દુઃખરૂપ છે, દુઃખરૂપ છે. એના ફળમાં પાછું દુઃખ છે. આ તો શુભ ભાવ છે ને એના ફળમાં પાછું દેવલોકમાં અશુભ ભાવ થશે. ત્યાં પુણ્યની સામગ્રી ભોગવશે. સામ ભોગવે એટલે એના તમે લક્ષ જઈને રાગને ક્લેશને ભોગવશે. શેઠિયો થશે મિથ્યા દ્રષ્ટિ આવા શુભ પરિણામ આવે એ પુણ્યના ફળમાં ક્લેશને ભોગવશે. શેઠાઈ કોનું ભોગવે? ધોળીને ભોગવાય છે. હે હેરાન હેરાન થઈ જાય છે. કે છે કે ઘણા લાંબા કાળ સુધી, એટલી પરંપરાએ આવું ભોગવીને ઘણા લાંબા કાળ સુધી એકંદ્રિયાદિ સંસારમાં સાગરમાં ભૂમશે. સંસાર સાગરમાં મોટો દરિયો સંસાર, 84 ના અવતાર. અને એવી ક્રિયા બતાવીને બીજાને એમ કે એને કંઈક ધર્મ કહીએ છીએ, અમે કંઈક હારા છીએ એમ પાછું બતાવવું એને. એને ભલે એને શું ભાવ હોય પણ પાછું બતાવવાનો ભાવ આમ પાછો હોય. એ વળી શું ભાવ છે પાછું બતાવવાનો ભાવ છે. એવો અમે બીજા કરતા આવું કહીએ છીએ, એ તો કરતા નથી અને અમે આમ કહીએ છીએ. એ મિથ્યાસને પોષી શુભ પરિણામ બાંધી દેવલોક આદિના ક્લેશ ભોગવી સંસારમાં રખડશે. એને જન્મ મરણનો આરોપ. હા 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 હા. કહ્યું પણ છે ચરણ કરણ પહાણા સસમય પરમથ મુકવાળા ચરણ કરણ સસારમ નિશ્ચય શુદ્ધમ યાંતિ. એને અમુજાય પાછા સારણ. જેવો ચરણ પરિણામ પ્રધાન છે, જેઓને કર્મો ચારિત્રના વ્યવહાર ચારિત્રના પરિણામ નિમિત્તા છે. સ્વસમયરૂપ પરમાત્મા વ્યાપાર છે, પણ સ્વસમય ચૈતન ભગવાન આત્મા એના આનંદને જ્ઞાનના રમતમાં અભાવ છે. તેઓ ચરણ પરિણામનો સાર જે નિશ્ચય છું તેને જાણતા નથી. સાર એટલે કે ચરણ પરિણામથી ખસીને શુદ્ધતા જે થવી જોઈએ એની એને ખબર. આવું છે ને બધું જો આ એવું ક્યાં છે. હા 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 હા. અને માને કે મેં ધર્મ કર્યું છે ને મેં.
કે છે કે જે કોઈ ચરણ પરિણામ પ્રધાન છે, શુભ ભાવની ક્રિયા જેની મુખ્ય છે, સ્વસમય પરમાત્મા વ્યાપાર રહિત છે, પણ એ શુભ રાજના પરિણામથી ભિન્ન ભગવાન એના જ્ઞાન દર્શનના વેપારથી રહિત છે, એવો ચરણ પરિણામનો સાર એ શુભમાંથી નીકળીને શુદ્ધ થવું એની એને ખબર, એ નિશ્ચય શુદ્ધ તેને જાણતા નથી. પરિણામનો સાર ભાષા એવી છે કે મૂંઝાય. નીચે હાથ છે જો એનો બીજો છે ને આ પ્રમાણે અને સંસ્કૃત છાય આ પ્રમાણે ચરણ કરણ પ્રધાન સ્વસમય પરમાત્મ મુક્ત વ્યાપાર. ચરણ કરણ સારમ નીચે શુદ્ધ જ્ઞાન એનું સંસ્કૃત છે. એકડો ક્યાં એવો આપે છે પછી આવશે ને છેલ્લે જાણતા નથી. લે હવે એનો એકડો નીચે જયસનાચાર કૃત તાત્પરવર્તી ટીકામાં વ્યવહાર એકાંતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. જીવ કોઈ જીવો વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવવાળા શુદ્ધાત્મ તત્વના સમ્યક સદ્ધાન જ્ઞાનાનુષ્ઠાન નીચે મોક્ષમાંથી નિરપેક્ષ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ એવો ભગવાન આત્મા, સુશુદ્ધ સ્વભાવ વાળો શુદ્ધાત્મ તત્વ એની જે અંતર સમ્યક સિદ્ધાંત જ્ઞાનને આચરણ એવો નિશ્ચય મોક્ષ માર્ગ થી નિરપેક્ષ કેવળ સ્વભાવ વ્યવહાર લઈને મોક્ષ માર્ગ માને છે. નિશ્ચયથી નિરપેક્ષ એકલા વ્યવહારને મોક્ષ માર્ગ માને એવો તેના વળી દેવલોકાદિના ક્લેશની પરંપરા પામતા થતા સંસારમાં પરિભ્રમણ કરે છે. પરંતુ હવે છે જો શુદ્ધાત્માની મુક્તિ લક્ષણ મોક્ષ માર્ગને માને ભગવાન શુદ્ધ સ્વરૂપ પવિત્ર આનંદ એવા શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ જેનું એવો નિશ્ચય મોક્ષ માર્ગ. દેખો શુદ્ધ અનુભૂતિ લક્ષણ એવો નિશ્ચય મોક્ષ માર્ગ એને માને જાણે અનુભવતા હોય અને નિશ્ચય મોક્ષમાનું અનુષ્ઠાન કરવાની શક્તિના અભાવને લીધે એમાં ઠરવાની શક્તિનો અભાવ હોય છે. સમ્યક જ્ઞાનચારી પણ એમાં ઠરવાનો અભાવ હોય. નિશ્ચય સાધક શુભાનુષ્ઠાનને કરે, નિશ્ચયને વ્યવહાર સાધક રૂપે શુભ અનુષ્ઠાનમાં આવે તો તેઓ સ્વરાગ સમ્યક દ્રષ્ટિ છે. એટલો રાગ ભાગ છે તેથી એને સ્વરાગ સંકિત કહેવામાં છે. તો સમ્યક નિશ્ચય પણ રાગ ભાગ છે એ અપેક્ષા એને સ્વરાગ સંકિત કહેવામાં અને પરંપરાએ મોક્ષને પામે છે. આમ વ્યવહાર એકાંતના નિરાકરણની મુક્તાથી બે વાક્ય કહેવામાં આવ્યા. હવે સરાગનો ખુલાસો કરે છે. સરાગ સમદર્શીઓ કયાથી જીવોને સમ્યક દર્શન તો યથાર્થ પીડ્યું છે. જ્ઞાન સ્વરૂપ આત્મા આનંદ એની અનુભૂતિ તો યથાર્થ છે, એનું ભાન પણ યથાર્થ છે. પણ ચારિત્ર્યની અપેક્ષાએ તેમને મુક્તપણે રાગ હૈયાત હોવાથી, કારણ કે શુભ રાગ છે ને આચરણમાં અને છરી શકતો નથી એટલે શુભ રાગના આચરણમાં આવે છે. એવો રાગ હોવાથી તેમને સરાગ સમદ્રષ્ટિ કયા છે એમ સમજો. વળી તેમને જે શુભ અનુષ્ઠાન છે તે માત્ર ઉપચારથી નિશ્ચય સાધક અંદર આવ્યું છો ને, નિશ્ચય સાધક શુભ અનુષ્ઠાન, નિશ્ચયનું સાધક શુભ રાગ એ કહ્યું છું એ કહેવામાં આવ્યું છે એમ જાણવું. એ વ્યવહાર ઉપચારથી છે. તેમને જે શુભ અનુષ્ઠાન તે માત્ર ઉપચારથી નિશ્ચય સાધક કહેવામાં ખરેખર છે. પણ આવું જ્યાં લખાણ આવે એટલે ઓલા હા જો કહ્યું છે કે નહીં, નિશ્ચય સાધકને શુભ ભાવને કહ્યું છે કે નહીં. શુભ આયતો નામ નિષેધ કરતા આવે છે કે જેને નિશ્ચયનું ભાન નથી એકલા શુભ કરે છે તો મિથ્યા દ્રષ્ટિ છે એમ તો કહેતા આવે. એમાં સાધક ક્યાંથી આવ્યો એ પણ સ્વરૂપનું ભાન અનુભવ દ્રષ્ટિ છે એને શુભ ભાવ જે આવે છે એને આનો વ્યવહારથી સાધક નિશ્ચયનું છે એમ કહેવામાં નથી. તેને કહેવું એ વ્યવહારનું લક્ષણ છે. સમજાણું કાંઈ? એ વાત ભાઈ
એ વ્યવહાર લંબીની વાત થઈ. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને આનંદનું ધામ એવું આત્મા આવે છે કે નહીં? છોકરા બોલે છે નહીં, આનંદનું ધામ શું? હે, હું શું આનંદનું ધામ આવે છે ને? છોકરામાં આવે છે, ઓલા બાળપુછમાં આવે છે કે નહીં? ત્યાં બીજા આવતા છે. છોકરા તો બોલે સાહેબ, બોલતો હતો ને ધનપાલભાઈ નો છોકરો નાનો કેમ ગયો નથી? હે, એ બોલતો હતો, હું શું આનંદનું ધામ, આનંદનું ધામ, હું છું આત્મા, હું છું પરમાત્મા. છોકરા બોલે ત્યાં શીખવે છે, ચંપક છે ને કચ્છી દાદરમાં શીખવે છે. છોકરાઓને બોલતો નાનો, છોકરાઓને ઘણા નહીં, કેટલાક દાદરમાં તો બોલતા તો શીખે. હું છું સંસારી, હું છું એકંદરી, હું છું માણસ, હું છું શેઠિયો, એ કરતા હું આનંદનું ધામ છું. સમજાણું? હું પૈસા વાળો છું, બાઈ વાળો છું, છોકરા વાળો છું, દાસ મારી છું, વાણીઓ છું, ધૂળે નથી આંબે. આનંદનું ધામ ભગવાન અંતર એવા ઇન્દ્રિય આનંદને સ્પર્શા વિના એકલા શુભ ભાવને ધર્મ માને છે એવી ક્રિયાકાંડને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં. હવે કેવળ નિશ્ચાલંબી અજ્ઞાની જેવું પ્રવર્તન, તેનું ફળ કહેવામાં આવે છે. નિશ્ચયનું ભાન નથી ને એકલા નિશ્ચયની વાતો કરી અને શુભ ભાવ કરતા નથી ને અશુભમાં જાય છે એની વાત કરે છે. સમજાણું? કાંઈ કેવળ નિશ્ચયાવલંબી એકલા નિશ્ચયની વાતો કરનારા શુભ ભાવને કરતા નથી. કેમ કે શુભ ભાવ તો કર્મકાંડ છે, પુણ્યબંધનું કામ છે. એ નથી નિશ્ચયને પામ્યા, નથી શુભ ભાવમાં આવતા, એટલે સ્વચ્છંદી થઈને અશુભ ભાવમાં રાજાય છે. હું સમજાણું? કાંઈ હા, એક આવ્યા હતા મારા, હતા નહીં, વેરાવળમાં હતા, વેરાવળ નહીં અહીંયા આવતા વત્સરાભાઈના હે વંદરામણ નહીં ખાઈ મૂકું જાદુ થઈ એ પીડ્યા રહ્યા. હવે કુમકુંદાચા તારો તમારી પાસે ઘણી વાર આવી જાય છે. ખાટેલું ચાલો પૂરી ને ઉતા ઉતા ધ્યાન કરે ને, તો વિચાર કરે. ઘણા વખતે મારા પરિચયનો 84 સાલ અમેરિયા પાછા એવા ચોરીઓ કરે, પાછા જેનું નામું લખે ને એના પર રૂપિયા ખાઈ જાય, 3,000 પછી ક્યાં ગયા? મેં તો દાનમાં મારી પાસે હતા તે કોઈ લેવા, પણ રૂપિયા ક્યાં તારા બાપના હતા ત્યાંથી જતા, પણ કે મારા ગુંજામાં હોય તો પછી ન રહે. હારા મૂળ ખેતી હે એવા છે નામોમાં જ લોકો ન કરે છે. ત્યાં કાનપાસમાં જે પૈસા ખાઈ ગયા 3-4 હજાર રૂપિયા કેટલા પછી કે પૈસા આમ શું થયું? મેં વાપ્યા છે મારા ગુંજામાં હોય હું ગરીબને દેખું ન રહે, પણ પૈસા તારા ક્યાં હતા? હવે મારી પાસે કઈ નથી. આ બધા નીચિયા ભાતી વાતો કરે એવી બિલકુલ કુંકુંદાચાર. હવે એવો કુંકુંદાચાર તો મારી પાસે એ કેટલી વાર આવી જાય છે. ઠીક કે ગાંડાના કઈ ગામ જુદા હોય છે, ભાન એક જણ અહીં બીજો આવ્યો છે, ચોથા સાધુ મંદિર આવે છે. એક વાર આવ્યા હતા માંદા થઈને, પછી પૂરું થઈને ફરી મોટા લખી. અરે જેને નિશ્ચયનું હોય ભાન, એને માંસ ને દારૂ એનો ફેર શું? એને ખાવું છું, એને શું પાપ લાગે હોય? મને એ શું ફાટી ગયો કેમ જીવાને અને વેલા દોતા પછી બેરા છે સમમાં ગયા. પછી આવ્યા નિશ્ચય ન હોય જેને ભાન, એને પછી માંસ કે દારૂ એને શું એને ફેર છે?
અરે માલ દારૂના ખાવાના ભાવ સંકિતીને હોય નહીં. આંબતો ખરો મારા તીવ્ર પાપ છે. સમજાય છે? અમે નિશ્ચયને જેને જાણે પછી વળી આ ખાવું આ ખાવું આવું લેવું ન લેવું એ શું? અરે મરી જાય કીધું. સારા મુનિઓ હોય છે ભાવલિંગી સંત, એને પણ એને માટે કરેલા આ જે નહીં નિર્દોષ હોય તો લે એવું ગ્રહણ ત્યાગનો વિકલ્પ તો હોય છે. અમે તો માંસ ખાતા છે, દારૂ પીતાય છે, પરિસ્થિતિ લંપટી આત્માને કાંઈ નહીં. એ પદ્રવ છે એ સ્ત્રી. આત્માને શું બિલકુલ પછી પણ ભાવ થયો તારો તેને ભોગવવાનો ભાવ શું છે? મૂંડતામાં મરી જાય. સારા એમ નીચેની વાતો કરીને પાછા આવા સત્સંગ સેવે અને કઈ ક્રમબદ્ધમાં આવવાનું હતું માટે વળી એમ કે કેટલા એ ઘણો વળી એમ કેતો હતો. હા હતો ને કલકત્તામાં રહેતો જ નથી એનું લખાણ એક જણો આમ કેતો હતો. આપણે નતો આવી ભૂપત બચાવ ક્યાં રહી ગયો? હા એને વળી બાધા લીધી થાય ત્યાં વિસાને ભોગવે. બીજા પૂછે તો કે ક્રમબદ્ધમાં એમ આવ્યું હોય. અરે મરી જઈ મારા અહીં ખબર પડી કાઢ જાય અહીંથી. અહીં નહીં ભાઈ તું હા બોલતારો લાગે છે. હા નતો ભૂપત આવા ને આવા જેવો. એમ કે પછી પરનું દ્રવ્ય કેવું દ્રવ્ય ખાય ને એમાં આપણે શું છે ને? દેહની ક્રિયા વિષયની થાવ, ખાવાની થાવ, માંસની થાવ, દારૂ ના ખાવ, બરે મરી જઈશ પણ મારા ભાવ કોનો છે? નિશ્ચયના નામ લઈને સ્વચ્છંદ સેવી તો મરીને નરકમાં જાય અને વનસ્પતિમાં જાય જેઠે પાછું. સમજાણું કાંઈ ઓલાને તો દેવલોકે મળશે ને કીધું છે. આને તો જાય છે નરકમાં નીચે પાદરો કે નહીં. એવી વાત છે ભાઈ. અમે આત્મા છે, અમે તો બસ આત્મા જ્ઞાન દર્શન જ્ઞાતા છે. હવે એ ગમે એવા એના ક્રિયા હોય એમાં એને પણ ગમે એવી ક્રિયાના પરિણામ તારા છે, કોકના છે. ધર્મીને એવા માંસના, દારૂના, શિકારના, ભક્ષના એવા પરિણામ હોઈ શકે નહીં. સમજાણું? કઈ લંપટીપણાના પરિસ્થિતિના લંપટીઓ અને કે તો એ જાતના ક્રમબદ્ધમાં એને ક્રમબદ્ધનો જેને નિર્ણય હોય એની દ્રષ્ટિ હોય દ્રવ્ય ઉપર એને આમ થાય માટે ક્રમે થયું ને જાણે એમ ન હોય. હા ગજબ કરે છે ને નિજી એમ કરે છે નીચે હોય એમ કરી લગાવી સ્વતંત્રી ગમે એવો પરિચય કરીને સમજાય છે. જો આવે ને સ્ત્રી પણ પગ દાબે, તેલ ચોપડે નગન મુનિને નગનને, અરે કાળા કેરા ન હોય. સમજાણું? આવું હોય નહીં. હા હવા લાગે ઠંડી બહુ છે શરીર ચામડીમાં. મસ્ત તેલ ઘણી જાતના આવે છે ને એ કઈ નહીં આપણે ફાર્મસી એમાં તેલ કોઈ થાય શું શું નામ આવ્યું છે નહીં? કાગળ વાત ચંદભાઈ ને નતો આવ્યો કાગળ આવ્યો છે ને હતા કાંઈ હતા હે ક્યાંક હતા પંચાંગ ને એના પેલા કાગળ આવ્યા હતા. તેલ એમાં વર્ણીજીએ વખાયું તેલ, ભાઈએ વખાયું, નનુલાલજી લંબાવી કૃતિએ શું કે સંઘવાળા લે ખરા તેલ બધું ચોપડવા બહુ તેલ તમારો સારું ને એકદમ મટી ગયો હવે આવું લખે પાછા સંઘમાં બધા વાપરે સા અને બધાને સુધરે અરે સાધુ ને તેલ ચોપડવા એમ કે અમારે શું અમે તો ત્યાગી છીએ શરીર એના ત્યાગી પણ સમજાણું કાંઈ હા એ કે છે હે હા એવો રાગ હોય તીવ્ર પાન તેલ ચોપડી શરીર હારા રાખે એટલે ટાઢ વાય નહીં એટલે એ તો એની હોળી થઈ છે. બાબા અનુમતિના નાગા રહે ને નાગા રહેતા સહન ન થાય એટલે રાખ ચોપડે એટલે રાખ ગરમ હોય ને રાખ સમજતા ને ભસ્મ એટલે ઓલી ટાઢ ન હોય ત્યારે આને રાખ ન ચોપડી શકાય એટલે તેલ ચોપડે તો એનું થયું ત્યાં નિજી એ છે કે નિશ્ચયના નામ લઈને આવા સ્વચ્છંદ સેવ છે મરી જાય ત્યાં પોપા બેનો રાજ નથી.
હા તું જાણે આ દુનિયામાં હલવીશ કુદરતના નિયમમાં નહીં હલે. હા લંપટી પણ કરે, મોટા પાપ સેવે, માછલા ખાય, માછલાના તેલ પીવે, રસમાંથી શરીરને નિરોગમાં રહેશે. નિશ્ચયમાં થવાનું એ થવાનું હતું. થવાનું પણ ભાવ તારા ભૂંડા કર્યા એનું શું કર્યું તે સમજાણું કાંઈ? આ એની સંભાળ દઈશ હવે, વ્યવહાર વાળાની સંભાળ દીધી. કાંડા ગાલીને વાતો કરી મારા વ્યવહારની ક્રિયાકાંડમાં ધર્માને મરી જાય, આત્માનું ખૂન થાય ત્યાં. આ નિશ્ચયનું નામ લઈને સ્વચ્છંદી થાય એની વાત હવે સંભાળે, એના કાંડા પકડી ઉભો રાખે. જેવો કેવળ નિશ્ચાલંબી છે, સકળ ક્રિયાકાંડના આડંબરમાં વિરત બુદ્ધિવાળા વર્તા થતા. વ્યવહારનો જે દયા દાન વ્રતના પરિણામ નિશ્ચયનું તો ભાન છે નહીં, અને વ્રતનાદિ પરિણામ જે વિરત છે એ નહીં, બંધના કામ છે. બંધ કોને ના પડે બંધ, પણ એને છે છોડીને અશુભ કરે છે એ બંધનું તીવ્ર નથી કારણ. સમજાણું કાંઈ? સકલ ક્રિયા કર્મ કાંડના આડંબરમાં વિરક્ત બુદ્ધિ વર્તાતા, આંખો અર્ધ મીચેલી રાખી, જાણે કઈ જાણ કરી છે, ભાન તો કઈ નથી અંદર. અડધી આંખી અને પછી અર્ધ આંખો અડધી મીચેલી રાખી, કાંઈક પણ સ્વબુદ્ધિથી જોયું અવલોકીને યથા સુઘરા છે. સ્વમતી કલ્પનાથી કંઈક ભાત કલ્પીને બસ અંદરમાં લાલ દેખાય છે, પીળા દેખાય છે, ધોળા દેખાય છે. હવે પછી તો દૂર છે, ધ્યાન કરીએ એમાંથી આમ પીળા દેખાય છે, ઉજાસ દેખાય છે, ઝબકારા દેખાડા આંખમાં. હવે તો આંખ આમ થાય ઝબકારો દેખાય ને જડ નો છે તો સમજાણું કાંઈ? નીચે છે યથા સુખ મરજી મુજબ જેમ સુખ ઉપજે તેમ યથેચપણે, જેમને દ્રવ્યાર્થિક નહીંના નિશ્ચય નહીંના વિષયભૂત શુદ્ધાત્મ દ્રવ્યનું ભગવાન શુદ્ધ સ્વરૂપ, એના દ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન કે અનુભવ નથી. ચૈતન ભગવાન આત્મા નિર્મળ સ્વરૂપ, એનો અનુભવ કે સમ્યક છે નહીં. તેમજ તેને માટે ઝંખના કે પ્રયત્ન નથી. પછી અંતરમાં મારું સ્વરૂપ આ છે એવી ઝંખના કે જિજ્ઞાસા કે પ્રયત્ન પણ જેને આમ હોવા છતાં જેવો નીચ કલ્પનાથી પોતાને વિશે કાંઈક ભાસ થતો કલ્પી લઈને નિશ્ચિત પણ સ્વતંત્ર વર્તે છે. અમે તો જ્ઞાની છીએ, અમારે હવે કોઈ પાપ લાગતો, જ્ઞાનીને બંધ નથી એમ કહ્યું છે ભગવાને. કોને પણ આ બંને જ્ઞાની છે નહીં. પોતાને વિશે કાંઈક ભાસ થતો કલ્પી નિશ્ચિત સ્વતંત્રપણે જ્ઞાની મોક્ષ માર્ગ જીવોને પ્રાથમિક દશામાં અંશિક શુદ્ધિની સાથે, હવે ધર્મની વાત કરે છે, જ્ઞાની મોક્ષ માર્ગી જીવોને અંતરના આત્માના સ્વભાવની દ્રષ્ટિ જ્ઞાનને અનુભવ હોવા છતાં પહેલી દશામાં આગળ વધેલો નથી, એટલે આંશિક શુદ્ધિની સાથે સાથે ભૂમિકા અનુસાર શુભભાવ પણ હોય છે. જો સમજભાઈ એમ છે, હોય જુદી વાત છે. કઈ શુભ ભાવ છોડીને શુભ કરે જાણો, શુભ ભાવ પણ હોય છે. એ વાતને સરતા નથી, એને માનતા શુભ ભાવ નહીં, શુભ ભાવ નહીં, શુભ ભાવ નહીં. પણ શુદ્ધમાં આવ્યો નથી ને શુભ ભાવ નહીં તો જાય ક્યાં પણ ચાલે. સમજાણું કાંઈ? બધાની સંભાળ લીધી છે, ટીકા કરે, ખાંડા ઝાલીને ઉભો રહે મારા. અમને કઈ પાપ ના ક્રમબદ્ધ થવાનું છે, થાય છે ક્રમબદ્ધ થવાનું છે, થાય છે. તારી દ્રષ્ટિ ક્યાં છે? પર્યાય ઉપર. એ ક્રમબદ્ધની તને શ્રદ્ધા નથી. સમજાણું કાંઈ? ક્રમબદ્ધની શ્રદ્ધા વાળાની દ્રષ્ટિ તો ન્યાયિક સ્વભાવ પર હોય છે.
એને આવા સ્વચ્છંદીના પરિણામ એને હોતા નથી. સુજાનમલજી, જે વાત હોય તો બધી આપવી જોઈએ ને. ક્રમબદ્ધ કહ્યું ને, ક્રમબદ્ધ જે સમયમાં જે થવાનું એ થાય એવી જેની દ્રષ્ટિ હોય એ તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, ન્યાય ઉપર હોય એ થવાનું થાય ને જાણે. આ તો પર્યાય ઉપર દ્રષ્ટિ, ક્રિયા ઉપર દ્રષ્ટિ, કરવા ઉપર દ્રષ્ટિ થવાનું થાય ને આવ્યું ક્યાં છે એને સમજાણું કાંઈ. ત્રણ બહુ કયા ન ભાઈ લખ્યા છે સોગાની યોગ્યતા થવાનું છે થશે અને ક્રમબદ્ધ એ ત્રણે ખટકે છે અમને તો કે ત્યાં બોલે છે લોકો ત્યાં સોગાનીનું ત્રીજું પુસ્તક એમાં છું યોગ્યતા. પણ યોગ્યતાનું જાણનાર કોણ? જાણનાર, જાણ્યા વિના, જાણનાર ને જાણ્યા વિના યોગ્યતાનો પર્યાયને જાણી કોણે? અમારી યોગ્યતા હતી થયું, અમારી યોગ્યતાથી થયું. પણ યોગ્યતાને પર્યાયનું જ્ઞાન, દ્રવ્યનું જ્ઞાન વિના યોગ્યતાનું જ્ઞાન હાથું આવ્યું ક્યાંથી? સમજાણું કાંઈ? એવી વાત છે ભાઈ. આ તો દ્રવ્યનું સ્વરૂપના જ્ઞાન વિના ક્રમબદ્ધનું અકર્તાપણું ટળે નહીં, ક્રમમાં કરતાપણું રહે ને ક્રમબદ્ધને માને બની શકે. ક્રમબદ્ધનો માનનારો અકર્તા છે, રાગ અને પરની ક્રિયાનો અકર્તા છે ને જાણનાર દેખનારે એને ક્રમબદ્ધને માન્યું છે. ભાષા કરે ક્રમ મારે એમ થવાનું હતું. એક જણો પરિણ્યો, પુનર્લગ્ન કર્યું છે કે તો ક્રમબદ્ધ માં બનવું હતું, પણ તારાથી આમ ન બોલાય. ગજબ કરે ને. સમજાણું કાંઈ? જેથી અમારે બધા ભરતા બહુ આવે ને અમારી પાસે આવ્યા, પુનર્લગ્ન થઈને આવ્યા છે ક્રમબદ્ધ માં થવાનું હતું. પૈસા પણ ખાવા જગનભાઈ એમ ન બોલાય બાપુ, તારાથી તારું કામ નહીં તો પસંદ થાય. જેને ક્રમબદ્ધની પર્યાયનું જ્ઞાન થાય તેને અંતરમાં અકર્તાપણું ઉત્પન્ન થાય. અકર્તાપણું નાસ્તી અસ્થિથી કહે તો જ્ઞાતા દ્રષ્ટા પણ ઉત્પન્ન. તે જ્ઞાતા દ્રષ્ટા તે ક્રમબદ્ધને જાણને યોગ્યતાને જાણે છે. તેથી એવી વાત છે. અકર્તાપણું સિદ્ધ કરવા ક્રમબદ્ધ લીધું છે. ક્રમબદ્ધ સિદ્ધ કરવા નથી લીધું. ભગવાન આત્મા પરનો અકર્તા છે ને આવેલો રાગ એને કરવું એવું એના સ્વરૂપમાં નથી. આત્માનું અકર્તાપણું સાબિત કરતા એની ક્રમબદ્ધની પર્યાયને ત્યાં સિદ્ધ કરી. સમજાણું કાંઈ? એમ થવાનું હતું, એમ વિકલ્પ આવવાનો હતો. કોની હું દ્રષ્ટિ તારી છે પણ ક્યાં તું ઉભો છો? રાગમાં ઉભો છો ને કેમ વિકલ્પ આવવાનો તો આવી કેમ છે તને? હે એ સ્વચ્છંદી છે. હા, બચાવ કરે કે અમારી ભૂમિકામાં એવું હોય, ફલાણું હોય, શાસન અત્યારે એવું લડાઈ કરે છે જ્ઞાની, પણ એ લડાઈનો ભાગ તો હોય છે પણ એ ભીન રાખીને જાણે છે એને. એની દ્રષ્ટિમાં તો આત્મા છે, દ્રષ્ટિમાં રાગ નથી. હા, સમજાણું કાંઈ? ભરત ચતુર્થી 96,000 સ્ત્રી પરિણાતા સમકીથી હતા ને ક્ષાય સાંભળને કાંઈ પરિણામ નહોતા ને એ વિકલ્પ ઉઠ્યો એનો નહોતો. એવી અંતરની દ્રષ્ટિ ખીલ્યા વિના વિકલ્પનો જાણનાર ને ક્રિયાનો જાણનાર થઈ શકે? કરતા થાય તેને ક્રમબદ્ધનું જ્ઞાન છે નહીં. કોશિથી એવું છે. નિશ્ચયને અવલંબનારા, નિશ્ચયથી ખરેખર નિશ્ચયને નહીં જાણનારા, અંતરને નહીં જાણનારા. કેટલાક જીવો બાય ચરણમાં આળસુ વર્તા થતા, પાછા સ્વરૂપનું ભાન નથી અને પરિણામ શુભમાં આળસુ છે, એટલે અશુભ ને કરે.
એ ચરણ પરિણામનો નાશ કરે છે, એ શુભ ભાવનો નાશ કરે છે ને સમજાણો. એ નીચે આવી ગયા એમાં. હવે ઓલામાંથી જય ગીતાનો જીવોનું પ્રવર્તન તેનું ફળ કેવા નીચાલંબી છે. સર્વ ક્રિયાકર્મના આડંબરમાં વીર્ત બુદ્ધિઓ હતે આંખો અર્ધ મીચેલી કાંઈક પણ સ્વબુદ્ધિથી કલ્પે છે તે કેવા છે. ભિન્ન સાધન ભાવને તિરસ્કારતા થતા. અભિન્ન સાધન પ્રગટ્યું નથી અને ભિન્ન સાધનને તિરસ્કારે છે, શુભ ભાવને છોડી તિરસ્કાર કરે છે. સમજાવું? કઈ કલ્પી તેઓ ખરેખર ભિન્ન સાધન ભાવને તિરસ્કારતા થકા, અભિન્ન સાધન નહીં ઉપલબ્ધ કરતા થકા લ્યો. અને અંતરના ભગવાન આત્માને પૂર્ણ નિર્મળ સાધન તરીકે નિર્મળ દશા પ્રગટ કરતા નથી. અંતરાળમાં શુભ તેમજ શુદ્ધ સિવાયની બાકી રહેલી ત્રીજી અશુભ દશામાં પ્રમાદ મદિરાના મદથી ભરેલા લાંબી વાત છે. ધરી લ્યો, એ લાંબી વાત આવશે કાલ આવશે.